નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, દીપાવલીનો પર્વ અને તેની સાથે જ્યારે નવા વર્ષની જ્યારે આપણે વાત કરતા હોઈએ અને તેમાં પણ આ દીપાવલીના પર્વમાં દરેક લોકોએ જે બહુ જ સારી રીતે આ દિવાળીની ઉજવણી તો કરી જ હશે, પણ તેની સાથે જ્યારે નવું વર્ષ આવતું હોય છે તો નવા એક ઉત્સાહ અને ઉમંગની સાથે સાથે એમ કહેવાય ને કે દરેક લોકો એક નવા સંકલ્પની સાથે પણ શરૂઆત કરતા હોય છે કે ના, આ વખતે અમે આમ કરીશું, અમે તેમ કરીશું. એમાં દરેક લોકો માત્ર એક વાત દરેક નવા વર્ષે રિપીટ કરતા હોય છે કે હું જીમ જઈશ, જીમમાં જઈને મારી મસ્ત બોડી બનાવીશ. એક એવો વિચાર દરેક લોકો રાખતા તો હોય જ છે અને ઇનિશિયેટિવ પણ લેતા હોય છે કે ના, આ વર્ષે તો મારે ચોક્કસ જવું જ છે. અને એ પ્રમાણેની જ્યારે દિવાળી અને નવા વર્ષની જ્યારે ઉજવણીની તો વાત કરતા હોઈએ, પણ તેની સાથે સેલિબ્રિટીઝની દિવાળી આ વખતે કેવી રહી, મારે તેને લઈને પણ વાત કરવાની છે. કારણ કે એ લોકોને એમ કહેવાય ને કે પોતાના જે બિઝી સ્કેડ્યુલ તો હોય છે, મૂવીનું શૂટિંગ હોય કે પછી અત્યારે તો જે એમ કહેવાય ને કે કોઈકને કોઈક સારું એવું સોંગ રેકોર્ડ કરવાનું હોય કે પછી રેડિયો અને ફિલ્મની દુનિયાની સાથે સાથે સોશિયલ મીડિયાની પણ એક દુનિયા હોય છે અને તેમાં પણ ક્યાંક બિઝી રહેતા વ્યક્તિઓની ફેમિલી સાથેની દિવાળી કેવી રીતની હોય છે, મારે તેને લઈને પણ ચર્ચા વિચારણા કરવાની છે. અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ફેમસ સિંગર એવા અરવિંદભાઈ વેગડા અને સાથે સાથે જ લવારી શો કે જે યુટ્યુબ ઉપર ઘણો ફેમસ છે અને સાથે સાથે જ એમ કહેવાય કે એક્ટિંગની દુનિયામાં પણ ઘણું સારી એવી કોમેડી એક્ટિંગથી અત્યારે તો દરેક લોકોને હસાવતા એવા દીપ વૈદ પણ આપણી સાથે જોડી ગયા છે. સાથે સાથે રેડિયો ઇન્ડસ્ટ્રીઝના બહુ જ સારા એવા હાર્દિક આપણી સાથે જોડી ગયા છે કે જેઓ હાર્દિક મનમોજી તરીકે પણ સોશિયલ મીડિયામાં ઘણા સારા એવા ફેમસ પણ છે. આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે અને આપ ત્રણે સૌથી પહેલાં તો દીપાવલી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. અરવિંદભાઈ, શરૂઆત મારે તમારાથી કરવી છે. એમ કહેવાય ને કે બહુ બિઝી સ્કેડ્યુલ હોય છે દરેક લોકોનું અને એમાં પણ જ્યારે સેલિબ્રિટીઝની હું અત્યારે તો વાત કરી રહ્યો છું. અરવિંદભાઈ, આ વખતની દિવાળી અત્યારે તો કેવી રીતની રહી અને સાથે સાથે આ નવા વર્ષની પણ વાત કરતા હોઈએ છીએ. નવા વર્ષમાં પણ એમ કહેવાય ને કે ના, કંઈક ને કંઈક નવું લઈને આવતા હોઈએ છીએ અને આપ તો ભાઈ ફેમ છો અત્યારે તો ખૂબ જ સારા એવા એમ કે આઉટ ઓફ ઇન્ડિયા પણ હમણાં જઈને આવ્યા છો અને સાથે જ આ દિવાળીની પણ વાત કરવાની છે. અરવિંદભાઈ, આ દિવાળી આપ કરી તો જોઈ રહ્યા છો, કેવી રીતે આ સેલિબ્રેટ કરી? દિવાળી છે ને એક તમારા જે જીવનને કે તમારું જે આખું વર્ષ હોય ને રિસેટ કરવાનો એક દિવસ હોય છે. દિવાળીના દિવસો જે હોય છે કે તમે રિસેટ મોડ પર નાખો. તમે ઘણી બધી ફાઇલ તમારા આખા વર્ષની અંદર તમે એટલું બધું ડમ્પ કર્યું હોય એને તમારે એડ ડિલીટ કરવાનું. આ તમારા માટે ઘણી બધી એપ તમારામાં હોય એને તમારે ઉડાડી નાખવાની, નવી ઇન્સ્ટોલ કરવાની. આ બધું જે કહેવાય ને, આપણે મોબાઈલની સાથે જો કનેક્ટ કરીએ ને તો આપણી લાઈફને ઘણી બધી વસ્તુ તમે એની અંદર કરી શકતા હો છો દિવાળીના દિવસોની અંદર. કે મને તો એવું જ લાગે કે રિસેટ મોડ પર હંમેશા જવું જોઈએ દિવાળી વખતે. અને અત્યાર સુધી ફ્રેન્કલી કહું કે દિવાળીમાં પણ અમારા કાર્યક્રમો ચાલતા હોય ને એટલે રિસેટ મોડ પર જવાનું નથી. પણ આ વર્ષે નક્કી કર્યું હતું કે આ વખતે રિસેટ મોડ પર જવું અને બહુ જ બધી એમ કહેવાય ને કે જે બધું આ વધારાનું હોય બધું ડિલીટ કરી નાખવાનું. શેડ્યુલ જે છે એ બધાને વધારે સેટરાઇટ કરવાનું, બહુ જ ફોકસ કરીને અમુક કામ કરવાનું આ વખતે રિઝોલ્યુશન એમ કહેવાય ને કે લીધું છે. એટલે મને લાગે છે કે મારા માટે આ દિવાળી એકદમ ઘણી બધી વસ્તુમાં એમ થાય ને કે જે ચેલેન્જીસ આપણે લાઈફમાં જોઈ રહ્યા છીએ એને રિસેટ મોડ પર નાખી અને નવેસરથી અમુક જે શરૂઆત અમુક જે છૂટી ગયું છે એને મૂકી અને ફોકસ કરીને એક બે જે કામ આ વર્ષે કરવા છે એના પર ફોકસ કરીને આગળ વધવા માટેની મારા માટેની આ દિવાળી છે. અને દિવાળી હંમેશા ગમતી હોય છે. અત્યારે જ હમણાં હું છે ભદ્રકાળી મંદિરે જઈને બહાર જે ભીડ જોઈને મને ખરેખર દરેક લોકો જે રીતે શોપિંગ કરવાનો આનંદ લેતા હતા પાથરણા બજારમાંથી અને બધી જગ્યાએથી, મને એમ થયું કે વાહ, મજા તો અહીંયા જે છે અહીંયા દિવાળી મને લાગી રહી છે અમદાવાદમાં. જી બિલકુલ. યજ્ઞભાઈ, અને અરવિંદભાઈ, બધાને એક જ બાબત જાણવાનો એક આમ હોય છે અંદરથી કે ના, અમે તો અમારી દિવાળી આવી રીતે ઉજવીએ છીએ, પણ સેલિબ્રિટીઝ એટલે કે તમે બધા અત્યારે તો દિવાળી કેવી રીતે ઉજવતા હશો એમ? એટલે આમાં એવું કહી શકાય, પૈની પેદાશ થઈને ઘડી નવરાશ. દિવાળી વખતે એના માટે અમે એવું કહી શકતા હોય, અપાર્ટ ફ્રોમ જોક, બહુ સિમ્પલ જ હોય છે. એ જ ફટાકડો 555 નો બોમ્બ અમે એ રીતે ફોડતા હોય છે જે રીતે અમે નાનપણમાં ફોડતા હતા, સેલિબ્રિટી નહોતા ત્યારે પણ. અને અત્યારે પણ એ જ રીતે ફોડીએ છીએ. અત્યારે એ જ રીતે ડિબેટ સળગાઈને ભાગતા હોઈએ છીએ. અને હા, ઓફકોર્સ બાળકો સાથે દિવાળી કરવાની મજા આવતી હોય. પણ હા, જ્યાં પણ જઈએ ને ત્યાં એક તો મંદિરે ગયા હોઈએ કે કોઈ પણ જગ્યાએ ત્યાં સેલિબ્રિટી તરીકે થોડી અલગ ટ્રીટમેન્ટ મળતી હોય છે ઓફકોર્સ.
દરેકે દરેક જગ્યાએ એટલા બધા મિત્રો મળી જાય, ઓહ તમે અહીંયા, તો અમે ક્યાં, એમ અમે અહીંયા નહીં તો અમે ક્યાં, બિલકુલ બિલકુલ અમે સાચી અહીંયા જ છીએ વાત એટલે છે. અમે અહીંયા મળવાના જ છીએ. પણ આનંદ તો હંમેશા થાય છે. અને આમ શું કહેવાય કે લોકો સાથે જોડાયેલા રહેવાનું થોડું વધારે ગમતું હોય છે મને તો. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને એટલા જ માટે જ્યારે એમ કહેવાય ને કે આપણે જ્યારે સેલિબ્રિટીઝની વાત કરતા હોઈએ ને તો ત્યારે એ લોકોનું બિઝી સ્કેડ્યુલ તો હોય, પણ સાથે સાથે કોઈ પણ વ્યક્તિ મળતું હોય ને તો એ વ્યક્તિને પણ સમય આપવાનો એમની પાસે સમય હોય છે કે ના ભાઈ એ વ્યક્તિ આટલા દૂરથી આવ્યો છે મને મળવા માટે, કાં તો મારી જોડે જી જી, સેલ્ફી લેવા માટે, તો પણ હું અત્યારે તો બહુ હું એને સાચું. ટાઈમ આપીશ. એક બાબત એ પણ જોવા મળતી હોય છે. દીપ, જી આપે જી. કેવી રીતે આ દિવાળીની ઉજવણી કરી? કારણ કે એમ કહેવાય ને કે નવું વર્ષ હોય, દિવાળી હોય, આપ તો એમ કહેવાય ને કે એક્ટરની સાથે સાથે એક ફેમસ એવા કોમેડિયન પણ છો. આપે કેવી રીતે દિવાળીની ઉજવણી કરી? સફાઈ કામથી ચાલુ થઈ ભાઈ મારી દિવાળી પણ બાકી બધાની જેમ. અને ફટાકડા ફોડવાથી લઈને ઘરની લાઈટો લગાડવાથી, દીવા પ્રગટાવવાથી, દરરોજ રાતનો એક પેલો સ્કેડ્યુલ છે અમારો, વર્ષો જૂની પ્રથા કે મારી મમ્મી દીવા પ્રગટાવે ને ઘરના બાળકો ને મારા પપ્પા બધા ભેગા મળીને ઉંબરેથી લઈને બાલ્કની થી લઈને ટેરેસના ધાબાથી લઈને બધી જગ્યાએ અમે લોકો દીવા પ્રગટાવીને મૂકીએ. અને આ અમારી દિવાળીના દરરોજ આ વસ્તુ થાય છે અમારા ઘરમાં. અને લાઈટો પ્રગટાવાથી લઈને બધી જ રીતે અમે લોકો દિવાળી સેલિબ્રેટ કરીએ છીએ. રંગોળી કરે છે મારી બેન, મારા મમ્મી, મારા વાઈફ, બધા જ લોકો ઘરે બહાર બેસીને આરામથી રંગોળી કરે છે. હું ને પપ્પા એમના પાછા ફોટા પાડી આપીએ. એમને ફોટા પાડવાનો પાછો બહુ ક્રેઝ, એટલે દિવાળીમાં એક નવી વસ્તુનો પણ સમાવેશ થયો છે આટલા વર્ષો બાદ, કે અમારે અમારા ઘરની બધી જે લક્ષ્મી છે અમારા ઘરની, એમના ફોટા પાડી આપવાના એમને સરસ મજાના. અને લગભગ પર ડે એક વ્યક્તિના 150 થી 200 ફોટા પડતા હોય છે અમારા ઘરમાં. અને પાછા ફેમિલી ફોટો, કપલ ફોટો તો અલગ. આ તો હું સોલો ફોટોની વાત કરું છું. અને પણ બહુ જ મજા આવે છે દિવાળીના દિવસોમાં. આખા વર્ષની અંદર અમારા ફેમિલી અમારી પાસે કંઈ જ બીજું નથી માંગતા, ખાલી એક વસ્તુ માંગે છે કે દિવાળીના જે આ 10 દિવસો છે તે તમારે અમારી સાથે રહેવાનું. અને એ અમે લોકો પૂરેપૂરા મજાથી જોડે રહીએ છીએ. બિલકુલ બિલકુલ. અને એમ કહેવાય છે ને કે જ્યારે ફેમિલી સાથે અત્યારે તો એક જે ટાઈમ સ્પેન્ડ કરવાની વાત હોય, અને બીજી બાજુ જે સેટ ઉપર અત્યારે તો જે ટાઈમ આપવાના હોય, પછી એમ કહેવાય ને કે અલગ અલગ બીજા પણ ઘણા બધા જે બીજા અલગ પણ કામ હોય કે જે ત્યાં જવાનું હોય, ત્યાં પણ સમય આપવાનો હોય, એ પ્રમાણે પણ આ ફેમિલી સાથેના જે આ 10 દિવસ હોય એને તમે કેવી રીતે જોશો? એક સેટવાળી દુનિયા અને બીજી બાજુ આ દિવાળીમાં, અને તે પણ સ્પેશિયલી ફેમિલી સાથેની અત્યારે લાઈફ, એ કેવી રીતે જુઓ છો? સેટ પરની દુનિયાની બી વાત કરું ને તો એ પણ એક ફેમિલી જ છે. હમ. એ એક એવી ફેમિલી છે કે જે ફેમિલીના એબ્સન્સમાં તમારી સાથે એક પરિવાર બનીને રહે છે, કારણ કે એ લોકો પણ પોતાની ફેમિલી છોડીને જ આવ્યા છે. જેટલા પણ લોકો પિક્ચરના સેટ ઉપર કામ કરે છે એ ગણાય નહીં એટલા કલાકો માટે કામ કરે. એમ લાઈક 24 કલાકમાંથી કદાચ 25 કલાક કામ થઈ શકે એવી રીતે બધા સેટ પર આવતા હોય છે. અને બધા જ એકબીજાને એટલો સપોર્ટ કરતા હોય છે, એટલો પ્રેમ કરતા હોય છે સેટ ઉપર, કે તમને ક્યારેય એવું ફીલ થતું જ નથી હોતું. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તો ખાસ, કે તમે તમારા ઘરથી દૂર છો. એટલે જયારે પણ હું એક ગુજરાતી પિક્ચરના સેટ પર હોઉં છું કે ગુજરાતી શો પર હોઉં છું, ત્યારે મને એવું જ લાગતું હોય છે કે હું બહુ ઘરે રહું છું. મારા પ્રોડ્યુસર્સ લઈ લો, ડિરેક્ટર્સ લઈ લો, કો એક્ટર્સ, મેકઅપ દાદા, સ્પોટ દાદા, બધા એકદમ ઘરની ફિલિંગ જ અપાવડાવે છે. અને રહી સવાલ ઘરે દિવાળી સેલિબ્રેટ કરવાની, તો હા, ઘરની અંદર મજા ઘણી આવે છે, કારણ કે બહુ સમય બાદ આખું ફેમિલી કામકાજ ને બધું સાઈડ પર મૂકીને ઘરે જોડે બેસીને રહે છે. અને મેં કીધું એમ, સાફ સફાઈ મારા નાની કહેતા હું નાનો હતો ત્યારે, કે મેં પૂછ્યું હતું એક વખત, મારા નાનીએ મને કીધું કે ઉપર માળિયું સાફ કર દો. તો મેં કીધું કેમ? મહેમાન સીધા આવીને દાદરા ચડીને માળિયે બેસવાના છે? મહેમાન તો સોફે બેસે ને, હું કેમ માળિયું સાફ કરું એમ? તો ત્યારે એમણે કીધું કે આ માળિયું ને બધું જે આપણે સાફ કરીએ છીએ ને, તે એક હિડન મેટાફર જેવું છે, કે તમારા મનનું જે માળિયું છે, આ તમારા મગજનું માળિયું, તેની અંદર બી પાછલા આખા વર્ષની અંદર જેટલી પણ ગંદકી છે, ખરાબ વિચારો છે, એ બધા સાફ કરીને હવે નવા વર્ષમાં, નવા વર્ષથી નવી શરૂઆત કરો અને સારા વિચારોથી શરૂઆત કરો. તો એ જ વસ્તુ આ વર્ષે પણ ઘરથી અમે લોકોએ કરી. અને એ પ્રથા દર વર્ષે ચાલુ જ રહે છે. અને આ ઘરે દિવાળી કરું કે મારી ઇન્ડસ્ટ્રી સાથે દિવાળી કરું, બંને મારા માટે એમ તો એક જ છે. પણ આ ફેમિલી સાથે હું સમય થોડો ઓછો વિતાવું છું. ટચવુડ કામ વધારે મળી રહ્યું છે એટલે, અને મળતું રહે. બિલકુલ બિલકુલ. અને એમ કહેવાય ને કે જ્યારે કોઈ પણ જગ્યાએ આપણે જતા હોઈએ ને, તો ત્યારે હું જ્યારે અમારા મીડિયા જે કર્મચારીઓ બધા
કે અમારે પણ રજા હોતી નથી. અમારે પણ જ્યારે અત્યારે તો દિવાળી સેલિબ્રેશન હોય કે પછી ઉત્તરાયણ હોય, અરવિંદભાઈની જોડે ને હાર્દિકભાઈની જોડે તો અમે એમ કહેવાય ને કે ઓનેર જ અમે લોકો અહીંયા જે ઉત્તરાયણ હોય કે પછી દિવાળી અમે લોકો કરતા જ હોઈએ છીએ. અને આજે દીપ તમારી સાથે પણ અમે ઉજવણી કરી. અને એમ કહેવાય ને હાર્દિકભાઈ કે રેડિયોની વાત કરીએ, આપણે મીડિયા ફિલ્ડ તો અત્યારે કહીએ ને કે આપણે તો જવાનું જ હોય છે, કારણ કે એ આપણું વર્ક છે ને વર્ક કમ ફર્સ્ટ. જે પ્રમાણે દીપે તો કહ્યું કે ના અમે પણ જતા આવીએ છીએ, એ પણ અમારી ફેમિલી છે. એ જ પ્રમાણે એક આરજે તરીકે આપણી જે દિવાળી અને બીજી બાજુ ફેમિલી સાથેની દિવાળી, અને સાથે જેમ કહેવાય ને કે સોશિયલ મીડિયા ઉપર પણ આપ ઘણું બધું જે પોસ્ટ કરતા હોય છે, એટલે સોશિયલ મીડિયા ફેમિલી પણ અત્યારે તો તમારી ખૂબ જ મોટી જોવા મળતી છે. એ દિવાળી કઈ રીતે આપે પણ કેવી રીતે આ સેલિબ્રેશન કર્યું? ફર્સ્ટ ઓફ ઓલ તો ઓલમોસ્ટ જેમ દીપે વાત કરી ને એમ કે લગભગ બધાના શેડ્યુલ ઓલમોસ્ટ ફિક્સ હોય છે દિવાળીના, કે ભાઈ માળિયાની સાફ સફાઈથી શરૂઆત થાય ને છેલ્લે જ્યાં સુધી મિડલ ટેબલ ઉપર બધી મીઠાઈઓ સર્વ ના થાય ત્યાં સુધી એવરીબડી ઇઝ ડુઇંગ ધ સેમ થિંગ એટ ધેર પ્લેસીસ. એટલે અમે ગમે તેટલા વ્યક્તિ મોટા બની જઈએ, ગમે તેટલા મોટા સેલિબ્રિટી બની જાવ, બટ એટ આર પ્લેસ વી આર ધ સેમ ગાય અને વી આર ડુઇંગ ધ સેમ કોર્સ જે દરેક ઘરમાં થતા હોય છે. સો એન્ડ વી લવ ઇટ. એટલે મજા પડે કે જયારે તમે માળીએ ચડ્યા હો, ગંજી પહેરીને ફરતા હો અને પરસે લથબથ થઈ ગયા હો, સાંજ સુધીમાં નાયા ના હોય એનો બી અલગ તમને ટોણો પડે કે આ તહેવારોના દિવસમાં તમે નાયા નથી. સો ઓલ થિંગ્સ હેપન વિથ અસ એન્ડ વી એન્જોય ધેટ પાર્ટ એઝ ટ્રુલી દીપ સેડ કે ભાઈ ઘરે રહેવાના બહુ મોકા ઓછા મળે. એઝ યુ કેન સી અત્યારે પણ હું ઓફિસ જઈ રહ્યો છું અને એવરી ટાઈમ જયારે ફેસ્ટિવલ સિઝનમાં આવી રીતે ઓફિસ જવાનો વાર આવે ને ત્યારે મને બોર્ડરના સુનિલ શેટ્ટી જેવી ફિલિંગ આવે કે એ જાતે હુએ લમ્હો જરા ઠહેરો मैं फौजी हूँ, मैं जा रहा हूँ एंड एवरीबडी इज लाइक तुम्हारे जવું પડશે एंड लाइक एंड वी एंजॉय ऑल्सो दिस पार्ट કેમ કે અમને ખબર છે કે એટ ધી એન્ડ ઓફ that part whole અમદાવાદ ઇઝ વેઇટિંગ ફોર અસ કે ક્યારે 5 વાગે હાર્દિક આવે એન્ડ ધેન વી વિલ બી ટોકિંગ. કંઈક જોયું હોય આજે અમદાવાદના રસ્તાઓ ખાલી છે તો એના વિશે વાત કરીએ, મેની અધર થિંગ્સ જે ઝીણી વસ્તુઓ મેં રૂટીનમાં જોયું હોય, ફ્રોમ ક્લિકિંગ પિક્ચર્સ ટુ રંગોળી, નવી ડિઝાઇન, નવી પેટર્ન. એટલે અને બધી જગ્યાએ બધા એક સરખા મગજના લોકો, એટલે વેધર ઇટ્સ અ રેડિયો ફેમિલી, વેધર ઇટ્સ અમદાવાદની ઓડિયન્સ, વેધર ઇટ્સ સોશિયલ મીડિયા ફેમિલી ઓર વેધર ઇટ્સ આર ફેમિલી, ઇટ સીમ્સ લાઈક દેટ દરેક જગ્યાએથી અલગ અલગ રંગો, અલગ અલગ પ્રકારની એનર્જીઝ, અલગ અલગ પ્રકારના આઈડિયેશન. સો ઇટ બીકમ્સ ડબલ, ઇટ બીકમ્સ ટ્રિપલ એનર્જી જે મળીને ચાલતી હોય એન્ડ યુ એન્જોય ધ મોસ્ટ. એટલે આ સમયમાં એવું લાગે કે જાણે તમે બધી જ જગ્યાએ આમ તમારું 300% આપી દો છો, જેના લીધે યુ એન્જોય ધ મોસ્ટ. અને કોઈ બી આમ અહીંથી કાઢીને અહીં મૂકો, અહીંથી કાઢીને અહીં મૂકો, યુ જસ્ટ એન્જોય. દેટ્સ ધ બ્યુટી ઓફ દિવાળી. દેટ્સ વોટ આઈ પર્સનલી ફીલ. ઓફકોર્સ ફેમિલી સાથે થોડી વધારે મજા હોય, ઘૂઘરો વળતા તૂટી જાય, મઠિયા તળાતા ગુચડું વળી જાય, રંગોળીઓ બગડી જાય, જે વસ્તુ જ્યાં મૂકવાની હોય ત્યાં ના મૂકી હોય. એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, અમારા ઘરમાં પણ તહેવારના દિવસે થોડી બબાલ તો થાય જ છે. એટલા નોર્મલ માણસો પણ છીએ કે ઇટ હેપન્સ એન્ડ વી એન્જોય. બિલકુલ સાચી વાત છે. અને એમ કહેવાય ને કે જ્યારે સેલિબ્રિટીની વાત કરીએ તો સેલિબ્રિટીની જે દિવાળી હોય છે ને એક સેલ્ફીવાળી પણ દિવાળી હોય છે. અરવિંદભાઈ, આ બાબત તો હું આપણે પણ જે પૂછવા માગીશ, કારણ કે એમ કહેવાય ને કે જ્યારે અરવિંદભાઈ હોય કે પછી હાર્દિકભાઈ હોય કે પછી દીપભાઈ હોય, જ્યારે બહાર નીકળતા હોય છે તો ત્યારે સૌથી પહેલાં અત્યારે તો જે ફેન ફોલોઈંગ જે તમારી આજુબાજુ આવતું હોય, અને એમાં પણ એમ કહેવાય ને કે લોકો જે સેલ્ફી લેવા માટે જે પડાપડી કરતા હોય, તો આ વખતે દિવાળીએ તમે દીવા પ્રગટાવશો કે પછી અત્યારે તો સેલ્ફીવાળી પણ અત્યારે તો જે દિવાળી જોવા મળશે? અરવિંદભાઈ અનમ્યુટ કરજો. યસ, યા હેલો. જી. સેલ્ફી તો શું છે કે હવે મોબાઈલ એટલા બધાના હાથમાં મોબાઈલ છે એટલે બહુ ઈઝી હોય છે કે લાવો સેલ્ફી લઈ લઈએ. મૂકશે નહીં મૂકે ખબર નથી હોતી, પણ સેલ્ફી તો લઈ જ લેતા. એનો બી વાંધો નહીં, પાછળ ટાઈમર વાળી સેલ્ફી હોય 10 સેકન્ડના, એટલે તમારે આમ જોઈ રહેવાનું ભાઈ સામે. પછી કે અચ્છા એક ની પાછળ 2 ફોટા પાડે, એટલે તમારે 20 સેકન્ડ સુધી તમે એની સાથે એંગેજ હોય, પછી 10 સેકન્ડ આપણને આઘા પાછા પોઝ માટે સેટ કરતા હોય, એટલે 30 સેકન્ડની એક સેલ્ફી નોર્મલી લેતા હોય. એટલે તમે સમજો આ બધા પણ શું થયું કે જુલમ અમે લોકો સહન કરતા હોય. લોકોને એમ લાગે ઉભા રહો, આ લોકો તો સેલ્ફી પડાવવા માટે શું કહેવાય કે દે આર લાઈક, આપણે કહીએ એટલે એ લોકો સેલ્ફી પડાવે એમ, એટલે 30 સેકન્ડ બી ઉભા રહે, એનો કઈ વાંધો નથી હોતો. હવે એ વખતે આપણે એમ ના કહી શકીએ ચલ ધક્કો મારીને કે ભાઈ બાજુમાં રહે, આવું ના થઈ શકે એમ. આવું બધું યાર તું આટલો બધો જુલમ ના ગુજારીશ, પણ આપણે તો એ 30 સેકન્ડ પણ ઉભા રહીને એની સાથે હસતા સેલ્ફી બહુ વખત લેવડાવી છે, લીધી પણ છે. એટલે આવી બધી વસ્તુ તો બનતી હોય છે. હમણાં જ અમારા મિત્રને મળવા માટે અમે ત્યાં અમારા મિત્ર કમિશનર ઓફિસ ગયો હતો, ત્યાં બધા અમુક અમારા જે પેલા પોલીસ કર્મીઓ, મને એમ થાય કે યાર તહેવારના દિવસે બધા જ લોકો ઓન ડ્યુટી છે અને એ લોકો બી મળતા હોય. હમણાં જ સેલ્ફીનો પેલો થોડોક દોર ચાલ્યો હતો એટલે એ પણ થયો. એટલે આ શું છે કે સેલ્ફી તો જીવનમાં
રહેવાની, એમાં કોઈ પ્રશ્ન નથી આવતો. પણ મને 2-3 વાત માટે ખાસ કહેવું છે. મને દીપે વાત જે કરી કે માળિયા સાફ કરવા વાળી વાત, હું છે ને માળિયાને મેમરી સાથે જોડું છું. કારણ કે હું જ્યારે માળિયા પર ચડ્યો છું, હમણાંથી ખેર 5 વર્ષથી નથી ચડતો, વજન 100 ની ઉપર ગયું ત્યારથી, પણ પણ એ પહેલા હું હંમેશા જતો. ત્યાંથી મને મેમરીઝ મળે બહુ જ બધી. જૂના ફોટા હોય, જૂના રમકડા હોય, જૂની બધી વસ્તુ હોય. અને આ વખતે માળિયું કે અમારું જે બધું સાફ થયું ને, મારી 27 યર્સ જૂની મારી આખી મ્યુઝિક સિસ્ટમ મેં કાઢી, એની જે કેસેટો કાઢી, એને બધું ઓકે કરી અને મેં ફરીથી પાછું એને સેટરાઇટ કરીને મૂકી. જૂનો રેડિયો કાઢ્યો અને બધું જ મારા ડ્રોઈંગ રૂમમાં મેં ગોઠવ્યું આ વખતે. અને બધા જ કેસેટો મેં અંદરથી આઈડેન્ટિફાઈ કરી. એ વખતની રોઝાની કેસેટ કાઢી, એ વખતની હમની કેસેટ કાઢી, મેં એની અંદરથી ખુદા ગવાની જે મારી બધી પ્રિય કેસેટ, ખલનાયકની કેસેટો કાઢી અને બધી અંદર લગાડીને બધી ચેક કરી, ચાલુ કરી. અને મને બહુ જ મજા આવી. એકચ્યુઅલી મારી પાસે દરેક વસ્તુ, મારી પાસે જૂનો ચાવી વાળો ગ્રામોફોન થી લઈને અત્યારની લેટેસ્ટ મ્યુઝિક સિસ્ટમ મારી પાસે છે. એટલે મને એનો આનંદ થાય કે મારી જૂનામાં જૂની વસ્તુ પણ ચાલુ હોવી જોઈએ અને હું એને માણું. અનફોર્ચ્યુનેટલી એટલો બધો સમય નથી મળતો, પણ બધી જ કેસેટો મેં પાછી નાખી. મારી જે બધી એલપીઝ હતી, મારી ડિસ્ક હતી, એ બધી મેં સેટલ કરી. મારી પાસે જે જૂની લાખની બધી જે સિંગલ સોંગ્સ વાળી જે બધી મારી પાસે રેકોર્ડ્સ હતી, એ બધી કાઢી અને બધી ગોઠવી કે મેં કહ્યું ના, હવે આ સાંભળીએ એમ. મારી પાસે જૂના સફારી પહેલાના સ્કોપ મેગેઝિન પણ છે, 75, 70, 80s ના. મને બહુ જ મજા આવી અને ઘણી વખત વાંચતો. એ વખત હું વાંચીને આજે નક્કી કરતો કે અચ્છા, એ વખતે એ લોકોએ લખ્યું હતું અને આજે બધું સાકાર થઈ રહ્યું છે. એટલે એનો પણ એક આનંદ હોય કે આ લખ્યું હતું તો થતું હશે કે ભાઈ લોકોએ વિચાર કર્યો કે કમ્પ્યુટર્સ આવા હશે. એ વખતે એક લેખ હતો, એ આજે બધા સાકાર થાય છે કે આપણા હાથમાં કમ્પ્યુટર છે. સો ધીસ આર ઓલ ધ મેમરીઝ. એ માળિયાની મેમરીઝ છે. એટલે મને હંમેશા એની મજા આવતી હોય છે. દેટ્સ વોટ આઈ લવ ઓલવેઝ. બિલકુલ સાચી વાત છે. અને એ વાત તમે બહુ સાચી કહી કે જ્યારે આપણે સાફ સફાઈ કરતા હોઈએ છીએ તો ત્યારે ઘણી બધી વસ્તુ એવી પણ મળતી હોય છે કે જેમાં અત્યારે દરેક લોકો એમ વિચારતા હોય કે યાર, આ પણ દિવસ હતો એક કે જેમાં અમે છે ને આ ગાડી લઈને ફરતા હતા, આ વસ્તુ અમારી સાથે હતી. તમે જે રીતે રેડિયોની વાત કરી, તો રેડિયોની સાથે સાથે ઘણા એવા વ્યક્તિઓ પણ હશે કે જે અમુક ફોટોઝ પણ એવા રાખતા હશે જૂના, કે એ જોઈને અત્યારે તો એમ કહેતા હોય કે યાર, આ દિવસમાં બહુ હતો અમારો સારો એવો કે જ્યાં અમે લોકો જલસા કરતા હતા, અમે લોકો ફટાકડા ફોડતા હતા, અમે લોકો આ રીતે ક્યાંક અત્યારે તો ઉજવણી પણ કરતા હતા. એટલે બહુ સાચી વાત છે. એમ કહેવાય ને, 50 કિલોથી 100 કિલોની સફર દેખાય અંદર તમને. હા, એ વાત પણ સાચી છે. અને એ તમને એકલા નહીં હો અરવિંદભાઈ, બધાને દેખાતું હશે હો ક્યાંક. બિલકુલ. અને દીપ, આપને એક પ્રશ્ન એ પણ કે જ્યારે અત્યારે લવારીના સેટ ઉપર પણ ક્યાંક જવાનું હોય ત્યારે જે તમારી જે નોર્મલ લાઈફ અને એ વખતે ત્યાં પણ જે એક દિવાળીનું જે સેલિબ્રેશન અત્યારે હોય એને પણ આપ કેવી રીતે જોશો? કારણ કે એમ કહેવાય ને કે દરેક લોકો એમ કહેતા જ હોય છે, મેં જે રીતે પહેલાં પણ કહ્યું કે સેલિબ્રિટીઝ એ તમે લોકો કેવી રીતે દિવાળી કરો છો? તમે લોકો એવું તો શું કરો? તમે માળિયાની તો વાત કરી એટલે એ દરેક લોકોને ક્યાંક ટચ તો થઈ ગઈ હશે, પણ તેની સાથે એ જ્યારે સેટ ઉપર દરેક લોકોની સાથે બેસીને જે સેલિબ્રેશન હોય એને આપ કેવી રીતે કહો છો? એ સેલિબ્રેશન અમારા માટે તો પહેલા ઇનિશિયલી જયારે શો નવો ચાલુ થયો હતો ત્યારે અમને લોકોને એમ હતું કે ધીસ ઇઝ જસ્ટ અનધર શો વિચ વી આર ડુઈંગ. પણ ધીરે ધીરે એને ગુજરાતી પ્રેક્ષકો એટલો પ્રેમ આપ્યો, ગુજરાતી લોકો એટલો પ્રેમ આપ્યો, ગુજરાતી ઇન્ડસ્ટ્રી એટલો પ્રેમ આપ્યો કે જેના લીધે લવારી આજે એક બહુ જ મોટું નામ થઈ ગયું છે. અને એને અમે લોકો ઉજવીએ છીએ કે અમે લોકોએ ગુજરાતી ઇન્ડસ્ટ્રી, ગુજરાતી સિનેમા જગત, ગુજરાતી લાઈવ એન્ટરટેનમેન્ટમાં અમારો એક સારો એવો ફાળો રહ્યો છે અને ગુજરાતીઓને કંઈક નવું પીરસ્યું છે. એ લોકો જે દર વખતે એકની એક વસ્તુ ખાવાથી કંટાળતા નથી ગુજરાતી ક્યારેય. એમને આજની તારીખે બી તમે ભીંડાનું શાક આપો કે મગની દાળનું શાક આપો, એ લોકો મજાથી જ ખાય છે. પણ અમે એક નવી વાનગી એવી પીરસી જે ગુજરાતી ફ્લેવરની હતી અને એમણે એને પણ બહુ સારી રીતે એક્સેપ્ટ કરી. અને એ જ વાનગીઓ દિવાળીના દિવસોમાં પણ અમે લોકો એપિસોડ રિલીઝ કરતા હોઈએ છીએ. હમણાં હવે આ તો એપિસોડ કદાચ કાલે ટેલિકાસ્ટ થાય, પણ 21 તારીખે 21મી ઓક્ટોબરે અમે લોકો હજુ એક એપિસોડ કાઢી રહ્યા છીએ. એટલે લોકો એ પણ જોશે, માણસે દિવાળીના દિવસોમાં. અને હું પ્રેક્ષકોને ખાસ કરીને કહીશ, આ દિવાળીની અંદર થાય એટલો પ્રેમ ગુજરાતી સિનેમા જગતને આપજો, ગુજરાતી સંગીતને આપજો. આપણે ગાડીમાં કશેક ફરવા જતા હોઈએ છીએ ને, તો આપણે આપણી સ્પોટીફાઈ લઈ લો, યુટ્યુબ લઈ લો, પ્લેલિસ્ટ જેવી કનેક્ટ થાય ને, તો હિન્દી ને ઇંગ્લિશ ગીતો વધારે વાગતા હોય છે. અમુક તો સાઉથ ઇન્ડિયન ને પંજાબી બી સાંભળતા હોય છે. અમને એનાથી વાંધો નથી.
ગુજરાતી કલ્ચર એવું છે કે જે બધાને એક્સેપ્ટ કરે છે, પણ ક્યાંક આપણે આપણા સંગીતને ના ભૂલી જઈએ. તેના માટેની ખાલી એક રિક્વેસ્ટ કે થાય તો તમારી પ્લેલિસ્ટમાં ગુજરાતી સંગીત એડ કરો, અને આ દિવાળીએ થાય એટલા ગુજરાતી પિક્ચર જોવા જાવ. ઘણા સુંદર મજાના પિક્ચરો પણ રિલીઝ થઈ ગયા છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને એ બહુ જરૂરી છે અત્યારના સમયમાં, કારણ કે આપણે જ આપણી ઇન્ડસ્ટ્રીને અત્યારે તો જો આગળ લાવી હોય તો આપણે જ અત્યારે તો દરેક લોકોને પ્રોત્સાહિત કરવા પણ બહુ જરૂરી છે. હાર્દિક, આપને એક સવાલ એ પણ કે જ્યારે નવા વર્ષની વાત કરી છે તો રિઝોલ્યુશનને લઈને પણ શું કહેશો? કોઈ રિઝોલ્યુશન લીધું છે? એક જીમ વાળું ના કહેતા, કેમ કે બધાએ લીધું હશે, ઇવન મેં પણ લીધેલું છે એટલે એ તો ના જ કહેતા, પણ એના સિવાયનું અત્યારે તો કોઈ રિઝોલ્યુશનને લઈને વાત કરશો? હવે એવું રિઝોલ્યુશન રાખ્યું છે કે રિઝોલ્યુશન ના લેવા, કેમ કે 24 કલાક એમાં ટકાતું નથી, વેરી ફ્રેન્કલી. અને રેઝોલ્યુશન લીધા પછી પસ્તાવો વધારે થાય છે, કેમ કે પછી ઇમ્પલ્સિવ શોપિંગ બહુ બધી થઈ જાય કે હવે તો આ કરીશું તે કરીશું, પછી બધું પડ્યું રહે. અને પછી બધા પેલા શું કહેવાય, બાહુબલીની જેમ નાદ વે મણિબંદર એમ કરીને મમ્મી બધા તીર મારતી હોય છે. એના કરતા બેટર છે રેઝોલ્યુશન ના લેવા, જસ્ટ ગો વિથ ધ ફ્લો એન્ડ પ્રિસાઇઝલી. ઓફકોર્સ અને જોક્સ ઓન અ લાઇટર નોટ આપણે વાત કરીએ, પણ રેઝોલ્યુશન કદાચ બાય ડિફોલ્ટ થઈ જતા હોય છે, કેમ કે તમે ત્યાં બધી વસ્તુઓ કરો મેટાફોરિકલી, એટલે તમારું આમ ઘણી બધી ચેન્જીસ તમને ફીલ થાય. એટ ધી એન્ડ ઓફ ધી યર જ્યારે ફેમિલી સેલિબ્રેટ કરે, ફેમિલી પિક્ચર્સ લેવાય, એટલે તમને સબકોન્શિયસલી યુ રિયલાઇઝ કે મેની થિંગ્સ હેવ બીન ચેન્જ. અને એ બદલાવ પછી તમે એક નવા ઝોનમાં જતા હોય આપોઆપ ફીલ થઈ જ જાય. આઈ ડોન્ટ નો, એ રેઝોલ્યુશન નથી લેવાતા, પણ મારી સાથે તો દર વખતે થાય છે કે ઓટોમેટિકલી ઘણી બધી વસ્તુઓ શરૂ થઈ જાય છે જે દિવાળી આસપાસના દિવસો સાથે હું ટાંચ પૂરી શકું. યાર આફ્ટર ધીસ હેઝ હેપન. અને એક વસ્તુ મેં બહુ શોર્ટ આ વર્ષે રાખી છે કે આઈ મેક શ્યોર કે બને એટલો હું ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરીશ, બને એટલો મારા ઘરના લોકોને વધારે સમય આપીશ, કેમ કે દે નેવર આસ્ક. અમારા બિઝી શેડ્યુલમાં દે નેવર આસ્ક ફોર ઇટ, કેમ કે એ સમજે છે, એમને ખબર છે કે આ લોકો માટે આ પણ એટલું જ જરૂરી છે. અને અમારું કામ કરવાના કલાકો અને કામ કરવાની પેટર્ન એ નોર્મલ કામ કરવાના કલાકો અને પેટર્ન કરતા અલગ છે. પણ જો એવું કરી શકાય કે કોઈ એક જગ્યાએ 2 કલાક બેસીને રીલ્સ જોવી અથવા તો ખાલી બેસી રહેવું, એના કરતાં જો અડધો કલાક જો ઘરે આપી શકાય, આઈ વુડ પ્રેફર દેટ. કે ભાઈ વીકેન્ડનો ટાઈમ છે, કે આવનારા સમયમાં ફેમિલી સાથે વધારે ટાઈમ સ્પેન્ડ કરવો. આપણે છેલ્લા 5-10 વર્ષમાં એવા મેડિકલ સિચ્યુએશન્સ પણ આપણે અક્રોસ ગ્લોબ જોઈ છે કે જેમાં આપણને ફેમિલીની વેલ્યુ સમજાય છે. અને હવે તો સોશિયલ મીડિયાના ટાઈમમાં એ પણ અમે એક વસ્તુ પ્રયત્ન કરીએ છીએ ઘરમાં પણ, કે ઇફ એવરીબડી ઇઝ ધેર એટ હોમ તો ફોન બધાના સાઈડમાં જ રાખવા, કેમ કે હોલમાં બેસીને બધા જો રીલ્સ જ જોવાનો હોય ફૂલ વોલ્યુમમાં અને ઘરને મચ્છી બજાર બનાવવાનું, એના કરતાં બેટર છે કે લેટ્સ ડુ ધીસ, કે ભાઈ આગળ એક બાસ્કેટ રાખી છે, કીપ ધેર ઓલ યોર ફોન્સ એન્ડ ટોક, બીકોઝ ધેટ્સ મોર ઇમ્પોર્ટન્ટ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. કહી શકું. બિલકુલ સાચી વાત છે. મહેરબાની કરીને ફોન અત્યારે તો જો દૂર રાખો અને ફેમિલી સાથે બેસીને ટાઈમ સ્પેન્ડ કરો ને એ બહુ જરૂરી છે. આ જ બાબત હાર્દિક મને એક કોલર મિત્રએ અમારા જે શોમાં પણ મને કહી હતી, મને કે જ્યારે કોવિડનો ટાઈમ આવ્યો તો ત્યારે અમારા માટે કોવિડ સારો હતો. મેં કીધું આખું વર્લ્ડ ના પાડે તે કોવિડ ખરાબ હતો, તમે કઈ રીતે તમે કહો? તો કે એટલા માટે કારણ કે અમે બધા જોડે બેસીને જમતા હતા, એ વખતે અમે જોડે બેસીને વાત કરતા હતા. કારણ કે અમારે વાત કર્યો તો અમારે વોટ્સઅપ ઉપર મેસેજ કરવો પડતો હતો કે ભાઈ તું કેટલા વાગે આવીશ, કે બેન તું કેટલા વાગે અત્યારે જમવા માટે આવીશ, એવી રીતે. પણ આ કોવિડે અત્યારે દરેક લોકોને સાથે બેસાડીને જે વાત કરતા શીખવાડ્યું ને એ બહુ જ અત્યારે તો જરૂરી છે. અરવિંદભાઈ, ફટાકડા ફોડ્યા કે નહીં આ વખતે? ના નથી ફોડ્યા. આમાં છે ને મને એમ થાય કે થોડો ધુમાડો ઓછો કરું એટલીસ્ટ. મને એક જણા એવું કીધું તું એટલો નહીં ફોડે તો શું ફરક પડશે, હું શરૂઆત તો કરવા દે યાર. અચ્છા, બિલકુલ બિલકુલ. પણ હમણાં જ કદાચ આજે ફોડવા પડશે એવું લાગે છે, કારણ કે બધા ગેસ્ટ બહુ આવ્યા છે. અચ્છા મેં તો ફટાકડાનો ધંધો પણ કર્યો છે, માનશો તમે, વેન આઈ વોઝ ઇન કોલેજ. અચ્છા. એટલે હા, અને એ ફટાકડાનો ધંધો એટલા માટે કર્યો હતો કારણ કે મને ઘરેથી ના પાડી હતી કે આટલા બધા મોંઘા ફટાકડા લેવા નહીં લેવા, ધુમાડો થઈ જાય. એટલે આપણે કીધું કે આપણે ફટાકડા ધંધો કરીએ, 2-3 હજાર રૂપિયા આપણે કમાશું, એમાં પાછા ફટાકડા લઈને એનો ધુમાડો કરશું. ગુજરાતી મગજ બોલ્યો. અને I did it for 3 years when I was in 11th, 12th and કોલેજનું પહેલું વર્ષ. આ 3 વર્ષ મેં ફટાકડાનો ધંધો કર્યો હતો. કમિશન તો ઘણી વાર એવું થાય ને કે શોખ પૂરા કરવા માટે આવા બધા આપણે કરતા હતા, એટલે ત્યારથી મગજમાં શું છે, પેલું ધંધાદારી મગજ ખરું ને આપણા ગુજરાતીનું, એટલે એ વસ્તુ થઈ હતી. ઓફકોર્સ એ વખતે બહુ ફટાકડા ફોડ્યા, એટલે હવે એવું થાય કે થોડુંક એનાથી ડિટેચ થઈએ એમ. પણ જેમ કહ્યું ને હમણાં હાર્દિકભાઈ બહુ સરસ વાત કરી, મોબાઈલ વાળી વાત. મને એમ થાય કે આવું શક્ય છે એમ, પ્રશ્નાર્થ ચિહ્ન થયો એમ. કારણ કે આજકાલ તો કેવું, ઓક્સિજન પછી સેકન્ડ જે જીવન જરૂરિયાતની વસ્તુ હોય ને એમાં મોબાઈલ આવી ગયો.
બિલકુલ 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 સાચી વાત છે. અને એટલા માટે જ એમ કહેવાય છે કે આના અત્યારે તો ઘણા લોકો એમ કહે છે કે અમારી જોડે પેલું 2 કિડની નહીં, અમારી જોડે 3 છે, ત્રીજું એટલે કોણ, તો કે મોબાઈલ ફોન. એના સિવાય પણ અત્યારે તો ના ચાલે ને એ પ્રકારની સિચ્યુએશન છે. દીપ, એક લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન. આપ એક સ્ટેન્ડઅપ કોમેડિયન છો અને સાથે સાથે અત્યારે દિવાળીનો જે માહોલ પણ છે, આપ કોઈક એવી બાબત અત્યારે રજૂ કરવા માંગતા હોય તો આ પ્લેટફોર્મ પરથી? દિવાળી એટલે એવી કંઈક મારી પાસે એવી કોઈ રજૂઆત નથી, કારણ કે આ એક તહેવાર એવો છે કે જેના ઉપર કોઈ જોક લખી શકાય એમ જ નથી મારા હિસાબે. આ વસ્તુનો આ તહેવાર એવો છે કે જેની અંદર લોકો સાથે ભેગા બેસીને વાતો કરે ને, બિલકુલ, તેમાં જ વધારે મજા આવે. પણ યજ્ઞભાઈ, તમે દિવસોમાં- દીપભાઈને એવું પૂછી શકો, સોરી ફોર એમ, કે No, ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કયા એક્ટર સાથે કયો ફટાકડો જાય એમ? સાહેબ, મારા ખભે બંદૂક મૂકીને ફોડી રહ્યા છો. ચલો હું આનો જવાબ થોડો ટ્રિકફુલી આપું છું. યસ. આપણે જો ગુજરાતી ઇન્ડસ્ટ્રી ના ફટાકડા વેચવાના હોય અરવિંદ સરના ઠેલા પરથી, તો ખબર છે પેલા ફટાકડા પર અલગ અલગ લોકોના ફોટા આવે છે, ફોટા, યસ. તો હું કહીશ તારામંડળ તરીકે જાનકી નું નામ સરખાવી શકાય, કારણ કે સરસ મજાના સ્લિમેન્ટરી પણ છતાં બહુ સ્પાર્કલિંગ નેચરના છે. પછી હું કોઠીમાં નામ લઈશ, કોઠીની અંદર મિત્ર ગઢવી, કારણ કે એમણે જે અલગ અલગ જાતના રંગો બતાવ્યા છે મોટા પડદે, એ જે કોઠીમાંથી અલગ અલગ રંગો નીકળે છે તેવા છે. રોકેટ નું નામ હું લઈશ યશ સોની. એવા બે રોકેટ આપણે કરીએ, એક યશ સોની ને એક મલ્હાર ઠાકર, કે બંને એકદમ ઊંચે આકાશ સુધી અત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર છે. અને સાથે જે પેલી વિસલવાડી જે ચકરડી આવે છે, એ વિસલવાડી ચકરડીની અંદર કેદાર અને ભાર્ગવ સરસ મજાની, એ બી એ દિવાળીમાં જ ખાલી એ વિસલવાડી સિસોટી જે છે ને આપણને આમ કાને બહુ મધુર લાગે છે. બાકીના દિવસોમાં આપણે કેદાર ભાર્ગવના ગીતો સાંભળીને પણ થોડા કાનને સરસ મજાના મધુર કરી લઈએ. તો આ છે મારી ઇન્ડસ્ટ્રીની દિવાળી. અને હું સોરી કદાચ મેં બીજા બધાના નામ ના લીધા હોય તો, પણ હું એટલા ફટાકડા ફોડતો નથી સાહેબ, અને મને જેટલા નામ અત્યારે ઇમ્પ્રોમ્પ્ટુ યાદ આવ્યા તમે એટલાના લીધા. બિલકુલ બિલકુલ બિલકુલ. હું એ દિવસની તો રાહ જોઉં છું કે ફટાકડા ઉપર ગુજરાતી એક્ટર્સ ના, ગુજરાતી મેકર્સ ના ફોટા આવે. ક્યા બાત હે, ક્યા બાત હે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. ગોલમાલમાં જોની લીવરની દુકાન હતી ને, એ રીતે અરવિંદભાઈ ની દુકાન હોય ને, બધાના ફોટો તો મને ઇમેજિન થઈ ગયું. બિલકુલ બિલકુલ સાચી વાત છે. તો દર્શક મિત્રો, એક બાજુ જે રીતે સેલિબ્રિટીઝ સાથેની જે દિવાળીની આપણે અત્યારે તો વાત કરીને, તેમાં પણ અરવિંદભાઈએ અને દીપ અને હાર્દિકભાઈએ પણ એક જ વાત કહી કે કોઈ એવી કંઈ બહુ મોટી અત્યારે તો અમારી કંઈ અલગ દિવાળી નથી હોતી, જેમ તમે ફેમિલી સાથે સેલિબ્રેટ કરો છો અમે પણ એ રીતે જ કરીએ છીએ. હા, એક એવી બાબત હોય છે કે ને અત્યારે તો જે ફેન ફોલોઈંગ હોય છે એમને પણ ટાઈમ આપવાની સાથે સાથે અત્યારે તો અમે ફેમિલીને પણ વધારે પડતો ટાઈમ આપવાનું પણ ક્યાંક એ લોકો વિચારી પણ રહ્યા છે. તેની સાથે જ દીપ, હાર્દિક અને અરવિંદભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, ફરી એકવાર આપ સૌને દીપાવલી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો. નમસ્કાર.